જોયું આ ઓશિયાળો ઓટલો થઈ ગયો ખાલી કરી નાખ્યું ખળાવડ સાપ આ ગઈ રીતે મનસુખને એવો કરી નાખ્યો ને તો અડધી રાતે ઓશિયાળો મોટલો મૂકીને ભાગી ગયો તરત ગયો ગાય ઘા ખબર ન રહી હું હવારના પોરમાં મંડાણા સોતે સુનાડ કાકા જેથી વેરી એ વઈ આવું તે ને ન્યા હરખી ઊંઘઈ નથી આવતી અને આ ઓશાળા ઓટલામાં આવે કેટલાક દી રહેવાનું છે કે ગોતવા જા કે નહીં ભાડે ઓડી ઓડી નો ગોતો નહીં મંજુ કેશવ હોય ને ઓડી નો ગોતો ને એમ જો હવે આ ઓશાળો ઓટલો કેશવનો આખો ઓટલો આપણો હવે અહીંયા ઓડી બનાવવાની છે હે હું એ આયા તમે ઓડી બનાવશો હા હવે એવી તો કાલના વાતું કરો છો ફાકાળા ઈ કાલની વાત કાલ આ ગઈ રાતે મેં જે મનસુખ ઉપર જે આમ જો હુમલો કર્યો છે હા લીમડા ઉપર ચડી એવો બીવાડ્યો આમ જો અડધી રાતે મનસુખ ક્યાં ગયો ને ખબર જ નહીં કોણી કાઢાઈ ગયો તો એક ગો ગ એમને અરે પણ આમ જો હવાને ફરતી આપણે દીવા લઈ લેવાની છે હા આ ઓડી અહીં મસ્તી બનાવી નાખું બોલ મંજુ બીજું શું ઘટે કાંઈ ઘટે લે બોલ લે તાર પપ્પા નહીં આવ્યા બે બે કા બાપુ કેમ છે આ મને એમ છું કે લેને મારી દીકરી અરે એક આટો મારતો આવું કેમ છે ઈ હારું જે દુખના લાવ એલા એ તાર બાપા તને બહુ વાલા તકલીફ છો તે વાલા તો હોય જ ને કા બાપુ હાલે મારી મંજુ ને તો હું એટલો વાલો ને તે એની તમે વાત જ જવા દો કેશવ હા એ વાત એ છે લેવા આવ્યા ને હા મને મારી મંજુ લેવા આવ્યા શું સામું જોવે એક મિનિટ યા હું જોસ એલા વાલમભાઈ ની ઓડી કોઈ રવાજ આવે મારી વાત સાંભળ કોણ વાલમભાઈ છે ને રોતાવું લાગે હે હા ગાંડી થઈ ગઈ થવાની છો આય તો ઓલી ભૂરી ટળી ગઈ છે એ ભૂરી ને કાંઈ બીમારી હતી કાંઈ મને વેમ છે ઓલા બાબુ ડોહાનો હું બેદી પેલા ગયો તો કે નહીં આવડા ગળફા કાઢતો તો બાબુ ડોહો ગયો તારા બાપા હું છું એ બાપુ હું છું જો તો ખરા અરે તો ઈ મારો ગ્રાહક બાબુ ડોહો જો ઈ 15 દીએ મને 55,000 રૂપિયા રળીને દેતો હતો પણ ઘડીક શાંતિ તો રાખો. પેલા ન્યા જોવા જાય હું છું છે એમ આમને રોવા મડો છો તે ભલે એમ કરો મને તો હોય 100% એમ જ છે કે બાબુ ડોહો જ ગયો ભલે એમ કરો રૂમાલ લઈ લો હાલો આભળવા અમે હારે મારે ના હું આ ભણવા આવું ને તો મારે નાવું પડે અને નાવ એટલે મને વાય ટાજ પણ હું ટાઈટ હવે ઈ રોઈ ગયા હતા હવે 2 થી 3 કલાકમાં બળી જાહે અરે ના રે ના એવો 2 થી 3 કલાકનો મારી પાસે ટાઈમ નથી હું તો આ મંજુ પાસે આટો મારવા આવ્યો તો એ હારું નો આવે તો ભલે નો આવે આપણે બે ન્યા જઈ આવશું તો બે દી પછી અમે આવી જાઉં બે હું મંજુ હા આતે હારું એમ કરજો 2 દી પછી તમે આવજો હારું હાલો હું નીકળું હા તમે જાઓ હેલ આપણે જીવી હાલ ન્યા ને હા લે કઈ હાલો દાંત કાઢે છે આને કાઈ પડી જ ના હાલો ને હા હાલ હો ઉતાવળી હો તો તા એ ભાઈ એની હિસાબ બોલવા છે બાપા સમજો ભાઈ આ તો હવલી ઘેરે આવું થવાનું છે ભાઈ તારી ઘેરે નવીન ચીવું તો કઈ છે નહીં કેવું હે ભાઈ ભાઈ લઈ લીધા શું કામ સમજો ભાઈ દીવો કરવો પડે શાનો ખાટલે હોય તો હાલ આપણે બે તેને એટલે લઈ લઈએ હાલ ભોય લઈ લઈએ ક્યાં ભોય લેવા કોને સમજો હા આ ડોહો જીવે છે કા હું તમને કહેતી હતી ને એ ઓલી ભૂરી ટળી ગઈ હશે હું કામ રોવો પડે હું કવાલમ ભાઈ હો ઓલી ભૂરીને બુટિયા કાઢી લીધા કે નહીં હું કામ ઈ કાઢવા પડે હું લેવા ટળી નત ગઈ હવે ટળી નથી ગઈ
ઈયન બાપાને ઘરે વઈ ગઈ તું બાજીને ઓલા સંપલ આટું એમાં વઈ ગઈ અહીંયા મને પૂછીને હે હવારનો એમના રખડું છું મંજુ હા આ ઓલી ભૂરીના બાપની ઘેર વગી ને એટલે આ રોતો થો જે કેમ છે તારે પણ રોવડાવવાનું કારણ આ છે હા એમ તો હવારનો હાથે કામ કરું હવારનો તે ઈ તો કરવું પડે કામ બધુંય એ તો હાથે પાણી ઊનું મૂકીને નાયો હાથે પાણી ઊનું મૂકીને હજી મેં સા નથી પીધી સા બનાવી જાતો તું હા હું કઈ તારા બાપની નોકર થોડી છું તો સા બનાવું બનાય હાથે લે ભાખરી નથી ખાધી મેં ભૂરી હોય ને તો રોજ હવારમાં ભાખરી બને તું ભાખરી બને જા હવે મારા બાપાના ઘરે મારો બાપો રાંધીને મને ખવડાવતો હું નો રાંધી દઉં હાલી નીકળો સોતે એ વલમભાઈ આ ભૂરી તો ભાખરી પેલા નાયણ કાકાની ઘેરે ખાય હા તો ભૂરી ભાખરી નાઈ કે ઘરે ખાય કોકના ઘર ભંગવી નાખો છો કાલ હવારના આવીને આને કઈ જાય જીભડો ટૂંકો રાખે છે આય જીભડો તો ટૂંકો જ છે સમજો લબલબાટી કરીમાં ખોટો બો વળી પાછો હારું આમ નથી ટળી તો આમ તો ગઈ કા આમ તો ગઈ સીબા નાકવાળી ગઈ થી લાવ્યો તે નાક જો ને સપ્પર પૈકીનું બોલવાની ધ્યાન રાખજો શિબલીમ નો કહેવાનું હવે તો આ કેશવના ઘરના છે એટલે ધ્યાન રાખજે બોલવાનું અને હવે આમ જો આ ઓડી કરી નાખજે ખાલી હા તમે હું જોવા ઉભા ઉભા હું તો ઊભો જોઉં છું બાપા આ તો જોવાય નહીં કઈક ન બોલવું હોય ને તો ગામમાં જાવ હા એટલે તો હું જાઉં ઓછાળા એટલે મનસુખ આગળ જાવ એ ડો હા ન્યા ઓછાળા એટલે મનસુખ હવે નહીં થડે ઈ તો આ ગામ મૂકીને ગયો ઓછાળો ઓટલો કેશવ વળી ગયો જો રાતના 12 વાગ્યાનો કાઢી મૂક્યો ઉભા તો આ માથાળો છે ને આ ઓલા મનસુખને વૈશાળાઓને રાતમાં કાઢ્યો અને આને ભૂરીને બાજીને ભૂરીને આપણા ઘરે જ કાઢી આ બે ઓછા નથી આય ઓલા તોળાવાળે કાઢ્યો અને મે ઓલી ભૂરીને કાઢી મૂકી ત્યાં બે જંતર વગાડતા એમાં ખમો બટા બેનો વારો જ છે તો ભણા છે ને હું ભૂરાભાઈ દુકાને જાઉં જાવ હા. જાવ અને હે આ શીબા નાકવાળી તું લાવ્યો ને ગામમાં શીબા નાકવાળી આને છે ને જીભડો ઓળો છે તું ધ્યાન રાખજો હો હટ! એને શિબા નાકવાળી વલમભાઈ કેતો ને હો. આમ જો હું એના હાહે જીવું છું ની મારા હાહે જીવે છે આય હું તમારા હાહે ક્યાં જીવું તમારા હાહે એટલુંય નથી જીવતી હું મારા બાપના હાહે નથી જીવી તો તમારા બધાના હાહે ક્યાંથી જીવું લઈ લે માથા આના હિસાબે ગામમાં બગાડતો નહીં નકર ક્યારેક કોક સંખલા ખેડવી નાખશે હે છખલા બખલાની વાત એક બાજુ હવે આ ઓડીનું શું કરવાનું ક્યારે ખાલી કરે ભાઈ ખાલી તો કરી નાખી આને પૂરીને કાઢીને ખાલી તો કરી નાખી આય મહેનત કરાવી હમશો તું અને તારે છે સાની મનીનો બધો સામાન કાઢવા માંડ હાલ કર ખાલી પૂરી નો આવે ને તો મારી પાડી દો બેને લે એ મંજુ આપણને મારવાની વાત કરે હા આમ જો કેશવજી હારા હશે ને ત્યાં સુધી હારો પછી મારથી ઘા થઈ દે હવે છે ને મારે ઓડી જોય ને મંજુ હા હો અને હું પાછી કેવી છું ખબર છે ને મારું નામ મંજુ હું હરવી નીકળે તારી માં એ માં હમાણું ગઈ આ હવે મારા બાપ હમારી જાય તો તારી માં હમારી જાય જ ને મારી હા અને ઓલી તારી ભૂરકી રે ઈ કઈ ઓશીની નહોતી હાથ લાંબા લાંબા કરી નકરી બાટતી થી હાલી નીકળી આનું સ્પીકર તો જો તું બહાર નું હોય ને એવું વાગે તે ભૂરીનો સ્પીકર કેવો હતો હારું મારી અરે બાધીની ગાય આમથી મારી અરે જે બાધેની ટકે જ નહીં હાલી જ જાય વાહ હાલી જ મંજુ જાય વાહ આને લાંબા હાથ કીને બાંધતા સિવાય કાંઈ નથી આવડતું મોઢું જો ને એનું તું તારું મોઢું જો લાવ્યો છો ગામમાં કીધી દમ થઈ હવે લાવ્યા કે ન લાવ્યા મેં વલમભાઈ હવે બીજું કાંઈ મારે સાંભળવા નથી થતું ઓડી ખાલી જો હે મંજુ જોતી ને ઓડી આપણે હા ઓડી તો ખાલી કરવી જ પડશે તારે આજ ને આ સમજો અત્યારે જાવ તો બે આ કાનના પડદા ફાડી નાખ્યા એને હે ગ્રીન ભૂલી ગઈ જંતર વગાડતી આના ઘરે કોણ રે સા બનાવતી જાને જોયું એક તો સા પાણી વધીનો બેઠો છું અને માથું સુલાઈને લઈ ગયા આવાજ આવશે વાયા ક્યાં ગયા બાપુમાં ભુરાભાઈ હા ગામમાં બાદરા ચાલુ થઈ ગયો કોણ બેઠ્યું મંજુરા ચાલે ભૂરા કાઢી નાખીએ ગામમાં છે હે તો અરે ઘરી લ્યો હું પણ ઓછાળો મોઢું કરીને અહીંયા બેસી ગયા એમ ધંધો કરવા દો ને અમને ઓછાળા મોઢા કરવા હોય ને એ બધા વયા જજો ઓછાળા ઓટલે એ ભુરાભાઈ ઓશાળે ઓટલે ઓલો મનસુખ હતો ને હા એને ઓલો કેશવ વડી ગયો તો ઈ વયો ગયો હે હા અને મંજુ છે ને મંજુ હા એ અમારા વહુ બનાવી જાય એ અમારા વહુ ભાઈ વહી ગયા એવું થયું એની વાત જ ન કરો એટલે ઓશાળો છે ને અહીંયા બેઠો હવે આનું હું કરવું એમ કોનું શું કરવું અરે કેશવ નું ને મંજુ નું એક તો કેશવ હતો એમાં મંજુ બોલી
આ બેયના મગજ એક થઈ ગયા. અમારા ઓ ભાઈ કોઈને નો કાઢે અને મનસુખે ગામમાં કોઈને નો કાઢે. આ બે વિકેટો તો તાત્કાલિક એને ખેડવી નાખી. આવા બેયના મગજ છે મંજુ ને કેશુના. હવે ઈ મંજુનો ને કેશુનો બે નો થઈને જેટલો મગજ ભેગો થઈને છે ને એટલો મગજ તો ભૂરાભાઈનો ગમે તારા સટકી ગયેલો હોય. તો આનું શું કરવું હવે? આનો રસ્તો છે ને મારી પાસે. તો દેખાડો ને. હવે ઈ કામ મારે નહીં જ પકડવાનું હાથમાં. ઈ કામ તો તમારથી થઈ જાય. પણ ઈ કામ મારાથી થાય હોય તો મેં ક્યારનું ન કરી નાખ્યું હોય. 50 રૂપિયા પડ્યા તમારી પાસે 50. લા એટલા તો ખિસ્સામાં પડ્યા જ હોય ભૂરાભાઈ. હા તો વયા જાવ ને તળાવની પાળે. ઓલા બાવળિયા વાહે દોલ્યો અત્યારે દેશી કોથળીનો માલ લઈને આવી ગયો છે. પણ હવે કેશું ક્યાં દારૂ પીવે? પીવે છે ભાઈ. ના રે ના. હવે 2-4 વાર તો મેં કેશુને ફો હલાવીને દેશી દારૂ પાઈ દીધેલો છે. હે તો 2 કોથળી કેશુને પાઈ દો ને દેશી દારૂની એટલે કેશુ થઈ જાય ફૂલ અને સીધો જાય મંજુ પાસે. ઘડીક દેકારો કરે ને ત્યાં મંજુ કાંઈ ઓછી ઉતરે એવી નથી. બેયના મગજ સરખા છે ને ભલે બે બાંધતા પછી મંજુ વહી જાય ને બાપાના ઘરે રીહામણે અને કેશુ થઈ જાય નવરો. થઈ જાય ને બધી બાંધણીનું બંધ. એ હા ભૂરાભાઈ એ આછી વાતો છૂટું થઈ જાય એટલે મંજુ વહી જાય. આમ તો થોડો હું કહેતો હોઉં બાબુ દાદા કે આ બધાના મગજ છે ને એટલો મગજ તો ભૂરાભાઈનો ગમે તારા સટકી ગયેલો હોય. અરે એમ છે. જાવ જાવ ઝટ. ઉભે હું જાઉં. લ્યો આ 10 રૂપિયા તમે પણ માવો ખાઈ ના દો. એમ પ્લાન બતાવ્યો ને આ એટલે. તમારી તરફથી હા જાવ છે ઝટ. જાવ ઝટ માલ ખૂટી જાય છે. જોયું ધીંગા? હો આમ હોય કરી દીધું ને હણવાય હડકાયું. હા હો તારે એમ છે. ફોન કરી ભૂરી ફોન કર. ફોન ની વાટે બેઠો હું. આવ્યો અરે પણ કોના દાંત કાઢે એમ કહું તું? કોના હું તારા થઈ ગયો ને વિડિયો. આમ જો ભાઈ બધાના દિવસો આવે હો. મારા બહુ દાંત કાઢ્યા. થઈ ગયો ને ઓલા ઘડિયાનો ડંકો ટીંગાય એમ થઈ ગયો એકલો. થઈ ગયું ને બધું રેડી. એટલે ગમે એમ રેડી થઈ ગયું હોય ને કંટાળીને બેઠો હોય ને એની આજુબાજુ બહુ ફરાય ને નકર કોક ધરવી દે ખબર ને પછી. એ ધરવાની વાત તો એક બાજુ રે. મને આંગળી નો અડાડે આંગળી. એ કોણથી? તારાથી કોણથી એટલે હું આમ જો કેશવનો મગજ તો તપેલો હોય જ. હા એની અંદર પછી ભળી ગઈ છે મારે મંજુ. ખાલી તું મને આંગળી અડાડી ને એટલે તારો મેળ લાવી દે. એટલે મારે ખાલી કેવું જ પડે મંજુને મને વાલે મેં હાથ અડાડ્યો એટલે વાત પૂરી. હા તો રે આગળ કઈ આવજો લે. તું મને અડાડે. એ પણ હું જ્યાં હોય ત્યાં વાત તો હોય. ઘરે જા. તમને ખબર છે પેલા વાત ની કાંઈ? મારા દાંત કાઢે આવડવા. એટલે દાંત તો કાઢે ને જેવા હોય એવા આપણે. લે આને કયો આને. હવે આ કેશુ જેવો તો આપણા ગામમાં કોઈ માણા નહીં. હે તારે હા 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 આ ઉતાર. એલા ઉધાર કીધું. ઉધાર કીધું એને. લે ઓલા પણ આ ક્યાં મોટો. લે વાહ બાબુ દાદા વાહ. હવે તું ઘરે જાવ દે જા ઉપર કર્યા. ઉપાડ હવે. આમ જો રોટલી છે રોટલા હાથે ઘડવા માંડી ભાઈ. હવે કાંઈ છે તો નહીં હવે રાંધે એવું કોઈ. હવે જાને ઉપર ને આજે આમું જવે છે. બહુ બોલ્યું ન કરતો તું. હવે હાલ હવે રોટલા ઘડવા ભેગું થાને. એટલે ભૂરી કાલ હવે આવશે ને પાછો હું લઈને આવીશ ને એટલે તું મંજુભાઈ લાશો ઊભી પૂછડીએ. મંજુ નો મેં બે હા નારાયણ બાજો કાંઈ નહીં બે એમ જો ઈ 9 ભમરા ખાઈ ગયેલી છે હું 11 ભમરા ખાઈ ગયેલો છું. હવે કાંઈ ન ઘટે. ઉપાડ આ તો ભૂરી એકલી 21 ભમરા ખાઈ ગઈ. તમારા 9 ને 11 ભેગા કરો ને તો 20 જ થાય. ઓલી 21 ભમરા ખાઈ ગઈ ભૂરી. આવા દે કાંઈ ન દઉં ને તો મને કહી તું. હવે ઉપર ને તું ઘરે. હવે ઘર ભેગું થાને. હવે રોટલા ઘડવા માંડ્યા છે અને આ ડોહા આટું એ કરો કૂણો રોટલો કરજે નકર ડોહો સાવી ને કે લા ઉપાડ આમ. અરે નીકળ્યો ભાઈ. હજે ચે કરે તે. વાહ બાબુ દાદા વાહ. તમે પણ તમારા ભાણાને બે આમ પૂછ્યા હો પણ. કેશુ તારે આમું થાય ને કોઈ તો મને ગમે જ નહીં. આના તો મારો ભાણો હતો જેમ ફાવે એમ તને બોલે. અને એમાં તમે પાછા મારા શું ના ભાઈ પણ. હા વાહ બાબુ દાદા મને એવું લાગ્યું પેલા વયસમાં તેમ છું કીધું બાબુ દાદા આપણી હાથમાં નથી. ના ના આજ મને ખબર પડી કે તમે ખળે ઉભી જાઓ આમ ઉભા જાઓ ખરા. લે લે શું છે એલા ભાઈ હવે લે ને. નહીં હો એલા જો બે લાવ્યો છો ના નો પડાય. પણ મારી વાત સાંભળો. અહીંયા કોઈક આવી ગયું કાઢ્યું તો પછી બધાને ખબર પડી જાય. એલા હવે કોઈ છે ખરું? કેમ? એલા મનસુખ હોઈ ગયું કે નહીં વચાડે ઓટલેથી. હા અને અડધું કામ તો મારે જ બીવે છે પાછું.
એ હાસું તો હવે કોઈ ગામમાં રહ્યું નથી કેટલું ઘણું ખરું મારતી બીવે લે લે અમારો વિચાર તો હતો પણ બાબુ દાદા હું કહી ન શકું એમ ને હા લે લે ખેંચ ખેંચ તમે પણ આવડે લગાડો આ રહી જો ને પણ ક્યાંય લેજે આવો કડક છે ને બહુ આવડે દોઈ લેનો છે આ એનો માલ છે પહેલેથી મને ઓળખે મને નામ દીધું તો આપી દે બસ ખાઈ લે હવે હા બસ થઈ ગયો રેડે રેડે લે 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 અડધી છે તમે લગાડો. અરે અડધી તો મેં ખાઈ લીધી છે ખાઈ લે હજી તમારે મેં અડધી તો પીધી એમાંથી હવે ખાઈ લે તું હું બાબુ મોજ લાવી દીધી હો ત્યાં વાહ બાબુ વાહ હવે કેશવની જમાવટ વાહ આમ જો ડોહા એક વાત કરી દઉં આ ગામની અંદર પેલા જે મારો સિક્કો પડતો ને ઈ સિક્કો હજી છે હો, કેશવ કોઈથી બીવે નહીં મારી મારી આમ જો લાંબા લાખ કરી દઉં મને ખબર મને તારી બધી ખબર તું કોઈથી નો બી નહીં ગામમાં કોઈથી તું નો બી કોઈથી નહીં પણ એકથી બી હો કોણ તે મંજુથી ભાઈ ડોહા એ વાત હાવ ખોટી જરી કહીને હો મંજુથી બીવ નહીં હું મંજુના ટાટિયા ફેરવી નાખું હવે જાવા દે હોશિયારી મારીમાં હું હા તું જ ત્યાં હોશિયારી મારે છો ખોટી હા આ કેશવ હોય ને કેશવ ત્યાં કઈ રોવણ ને મંજુ જાય ગાતી બે મૂકને મંજુને ખબર ન રહે ક્યાં જવું ઈ હવે તું ખોટી છે ને હોશિયારી નો કર મને ખબર કે મંજુથી તું બીવે છો તો આમ જોવો ઈ ડેમો જોવો છે હા મારે જોવો છે લે એમ હા તો મારે આમ જાતો તો હાલો મારા ઓછાળા ઓટલા હાલો અને આમ જોવો ઈ બીજી વાત મંજુ મારા પગ કસરે ને તો જ બકાવો આ કેશવ ના હવે એક દી હું નીકળ્યો ત્યારે તું મંજુના પગ કચરતો હતો લે ભાલો તો તો આમ જોવો હાલો અત્યારે ડેમો બતાવી દો હે હમ હાલ પેલા ઓય ઠેઠ નો આવ્યું ને બાબુ તો હાલ છે હા આડેથી ભાઈનો આડો આમ જોઈજે અને એની પાસે પગ નો કસરાવું ને તો મને કહેજે હવે જવા દે તું કેસું નહીં કેસુડી છો કેસુડી હાલ હેલા. આ તો કેજો માં કાંઈ ઘટવાનો દીધો હો, મોજ હે મોજ વાહ આવી ગયો ઠેકાણે ઓય ક્યાં ગયા અહીંયા વાલા સે હું ક્યાં છે તું હોય ક્યાં ઓશાળા ઓટલાની સિવાય તું થોડીક સા કરી દે ને જરાક સા વાળીને ક્યાં થાવ છો દારૂ પીને આવ્યા કે શું બહુ ઊંચો અવાજ નહીં કરવાનો હું કેશવ સૌ તે કેશવ હોય કેશવનો બાપો હોય અહીંયા એટલોય ફેર નો પડે ઉભી રે ઊભી જ સાવ આમાં પગ કસે છે હું કામ પગ કસરું મારા બાપના કોઈ દી મેં પગ નત કસરા અને આ સ્ટાઈલ નો આવીને પાછો મને કેસ કે પગ કસાય તો હાથ કસાય હવે સાની માની નો રે ન કરો ડંડા ભેગીનો પાછો પડી જાય હેઠીનો મય તારું હમણાં બોલવાનું વધી ગયું છે માપે રહેજે માપે? નકર મારો મગજ ફાટી જાહે મગજ વાળીનો ક્યાં થાસો ખાઈ હમણાં એક ઢીકા ભેગીનો પાડી દઈશ વાત જરી કે તમાશો લાફો ઢીકો કાંઈ મારીને તો હું તને મારી પાડી દઈશ મને અડી તો જો હમણાં ખબર પડે હારો એક નંબરનો ખોટીનો નીકળ્યો બોલ પેલા કે ઓડી બનાવી દઈશ અને પાછો પછી કે હું સીધો દારૂ પીને જ આવ્યો હું મને કે ને આંગળે ડર તો આઈ જો હારી વાય બાપા મારું? ને ટેક માર
મને એને પતિ દેવા ભવા કેવા પતિ દેવા ભવા હવે પતિ દેવાળીનો ક્યાં થાશો? દારૂડિયો છો તું, દારૂડિયો. એક નંબરનો ફાકાળીનો છો, ફાકાળીનો. હાલી નીકળો છે. સમજો તું અને હું બે એક આત્મા છે અને હા ભાઈ તારા બાપાએ દીકરી દઈને કેશવ દીકરો લીધો. હવે તારા જેવાને ઘરે ન હોય ને કાંઈ ન હોય અને મારી જેવી પરી જેવી બાયડી ન હોય. હાલી નીકળો છો તે. એ તો કેશવના કિસ્મત એટલે મંજુ મને તું મળી. હવે મંજુ કરતો સાની માની નો હુઈ જાને. હમણાં જાવ છું મારા બાપના ઘરે. મારે આયા નથી રહેવું. એક નંબરનો ફાકાળીનો છો તું. ધરતી નહીં. ઓય બાપા ઓય બાપા ઓય બાપા આખી નો ભાઈ અને રેસે એકલીનો દારૂડિયા. મંજુ મંજુ કઈ બરડાટી બોલે હવે. હું તો ગાયા ગા આવ્યો. કા બેટા ઉભા થા હમણાં બહુ ઉચ્ચઈનો દીકરો થતો હતો. કેમ કરતા મંજુ ગઈ? ઈ તારો મામો અડી ગયો. મારો મામો અડી ગયો ને. મારા ઘરે તું કહેતો હતો કે આ તારી માં મંજુ ઈ મારા બા ફામી જાય તો તારી માં હમાણી જાય જ ને એમ કહેતો હતો ને. હા તો આ તારો ડોહો મારો બાબુ મામો ઈ મને અડી જાય તો આને શેનો મૂકે? હે